પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. પુનર્નિયમનું પુસ્તક 11મો અધ્યાય અને 1લી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, એ માટે તું યહોવા તારા દેહ પર પ્રીતિ રાખ ને તેનું ફરમાન તથા તેના વિધિઓ તથા તેના હુકમો તથા તેની આજ્ઞાઓ સર્વદા પાળ. ઇસ્રાયેલ લોકોને માટે ફરીથી નિયમો બનાવવામાં આવ્યા. એટલે એ જ નિયમો ફરીવાર મૂસા દોહરાવે છે. શું કહે છે કે દેવ પર પ્રીતિ રાખ. તારો દેવ છે તેના પર તું પ્રીતિ રાખ. દેવને ખાલી દેવ તરીકે ભજન કરીને ટાટા બાય બાય કરીને જવાનું નથી. દેવ પર પ્રીતિ રાખવાની વાત ત્યાં આવે છે. અને દેવ પર તમે પ્રીતિ રાખો ને તેનું ફરમાન તથા તેના વિધિઓ તથા હુકમો તથા તેની આજ્ઞાઓ સર્વદા પાળો. ઈશ્વરનું ફરમાન પાળવાને માટે મૂસા જણાવે છે. ફરમાન એટલે શું? ત્યાં કોઈ વિકલ્પ હોતો નથી. ફરમાન એટલે કમ્પલસરી એ આપણે કરવું જ રહ્યું, કે આમ નહીં તેમ બાંધછોડ ત્યાં ચાલશે નહીં. ઈશ્વરનું જે ફરમાન છે, આપણા દેવનું જે ફરમાન છે તે આપણે પાળવું જ રહ્યું. એ પ્રમાણે અહીંયા પ્રભુનું વચન જણાવે છે. પરંતુ કોણ એ ફરમાન પાળશે? ઈશ્વરના ફરમાનો શું છે? દાનિયેલના પુસ્તકમાં આપણે જોઈએ છે કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે. એવો કાયદો બનાવવામાં આવ્યો હતો અને એ કાયદા પર રાજાએ સિગ્નેચર કરી દીધું હતું. હવે એને ફેરબદલી કે કંઈ પણ રીતે બદલી શકાય નહીં. આમ પણ માદીઓના કાયદાઓ બદલાતા હતા નહીં. એટલે અહીંયા એ કહેવા માગે છે કે પ્રભુનું પણ ફરમાન છે. પરંતુ આજે આપણે પ્રભુને એટલા સિમ્પલી રીતે લઈએ છીએ કે આપણે મહત્ત્વના છે. આપણે મહત્ત્વના છે. પ્રભુનું વચન અને પ્રભુનું ભજન સમય મળે તો કરો, આગા પાછા સમયે કરો તો પણ ચાલે. એવું કંઈ એ જરૂરી નથી. એવી આજે બીક નથી કે આપણે દોડતા પ્રભુના મંદિરમાં જઈએ. પ્રભુની બીક જ મટી ગયેલી છે. આજના સેવકો પણ પ્રભુની બીક વિશે નથી બોલતા. હાહાહીમાં બધું પતી જાય છે. ખરેખર ઈશ્વરનું ફરમાન જૂના કરારમાં કેવું હતું આપણે જોઈએ છે. દેવ દયાળુ છે, દેવ કૃપાળુ છે. તમે અગત્યના લોકો છો, સ્વર્ગમાં જવાના છે. જાણે ટિકિટ ફાટી ગઈ હોય ને એવી રીતના સિમ્બોલ મળી ગયેલો હોય સ્વર્ગનો. હજુ ભાઈ કેટલા વખત રહીશું, કેટલા પાપોમાં પડીશું એ લોકો નથી જાણતા. પરંતુ ઓલરેડી બુકિંગ છે, અમારું રિઝર્વેશન છે. એવી રીતના લોકો વાતો કરે છે. છાસવારે માણસ પ્રભુની આગળ પાપ કરે છે, ગુનાહ કરે છે, ભૂલો કરે છે અને શું કહે છે? બુકિંગ, રિઝર્વેશન. અગત્યના લોકો સ્વર્ગમાં જવાના છે એ પ્રમાણે કહીએ છે. જૂના કરારમાં એવું હતું નહીં. પાપ કરે માણસ માર્યો જતો હતો. ઉજિયા જ્યારે કરારકોશને અડકે છે, તરત જ ન્યાય શાસન પ્રભુનું ત્યાં આવી ગયું. એ બધું બાઇબલમાં છે, મિટાવી દેવામાં આવ્યું નથી. ખાલી દયાળુ અને કૃપાળુ કલમો જ નથી, ભસ્મ કરનાર આગ પણ ઈશ્વર છે એ કલમો પણ મોજૂદ છે. પરંતુ સેવકોએ એ કલમો બતાવી નથી. લોકો કદાચ ઓછા થઈ જશે, લોકોને કંટાળો આવશે, લોકો અમને એક્સેપ્ટ નહીં કરશે, અમારા વખાણ નહીં કરશે, કવરો બંધ થઈ જશે, ઘરો બંધ થઈ જશે, દરવાજા બંધ થઈ જશે. એટલા માટે લોકોના ગમતા મનગમતા બોધ આજના સંતો ભક્તો આપી રહ્યા છે. કેમ? એ લોકો સ્વર્ગમાં લઈ જઈ રહ્યા છે બાળકોને, લોકોને? ના, નરકના ભાગીદાર બનાવી રહ્યા છે. મનગમતો ઉપદેશ કરીને લોકોને ચેતવણી નથી આપતા. રણશીંગડું જ્યારે દેશ પર આવે ત્યારે, તલવાર જ્યારે દેશ પર આવે ત્યારે રણશીંગડું વગાડવાનું હતું. અને જો રણશીંગડું નહીં વગાડે, તલવાર આવે ને રણશીંગડું નહીં વગાડે તો લોકો પાપને લીધે માર્યા જશે. તેનો બદલો હું આ લોકો પર માગીશ. એવા સંતો ભક્તો યાજકો પર માગીશ, એવું પ્રભુનું વચન છે. તો આજે આપણે આ લોકો નરકમાં જશે તેના જિમ્મેદાર આપણે છે. આપણે એમને ચેતવ્યા નથી. એ બાબત આજે પ્રભુના દાસો સમજી નથી શકતા.
બસ ચેર મળી ગયેલી છે એટલે શાંતિથી બેસી રહી છે. પોતાને અપમાનમાં પાડવા માગતા નથી. બધા લોકોને ગમે તેવું કરીએ તો આપણે સ્વીકૃતિ પામીશું. લોકોને નહીં ગમે તો પછી આપણે પણ લોકોને નહીં ગમવા લાગીશું. લોકોને પ્રભુનું વચન નહીં ગમે, કઠણ લાગે તો પછી આપણે પણ નહીં ગમવા લાગીશું. પ્રભુનું વચન ગમે કે નહીં ગમે, આપણે લોકોને ગમવા જોઈએ, એ ગામમાં ગમવા જોઈએ, ગામના લોકો સ્વીકૃતિ આપવી જોઈએ અને એ પ્રમાણે મંડળી ઘસડાઈને ચાલવી જોઈએ. મંડળીમાં અજવાળું છે કે નહીં, જાગૃતિ છે કે નહીં એ જોવાતા નથી, પરંતુ ખુરશી પર બેઠેલા સેવકો છે એટલું જોવાય છે અને એ પ્રમાણે નિર્ણયો લેવાય છે અને બહુ બધાઈ પણ આપવામાં આવે છે. બહુ મસ્ત સેવા કાર્ય થઈ રહેલું છે. પસ્તાવિક જીવન નથી, પસ્તાવા તરફ નથી લઈ જતા. ડૉક્ટર બિલી ગ્રેહામ હતા, હંમેશા એક મિટિંગમાં આહ્વાન આપતા હતા, આગળ આવવાના માટે પડકાર આપતા હતા. પાપોનો પશ્ચાતાપ કરો. હજુ પણ જો તમે તમારું જીવન પ્રભુને નથી આપ્યું તો તમે આ જગ્યા ખાલી છે એમાં આવી શકો છો. આગળ હંમેશા કેટલી મોટી જગ્યા ખાલી રાખતા હતા એના માટે કે જે લોકો પસ્તાવો કરે, પ્રભુને જીવન સોંપે, તેમના માટેની એ જગ્યા હતી. એવું કંઈ આજની મંડળીમાં છે જ નહીં. આવો ને બેસો ને જાઓ, ટાટા બાય બાય, જેવું જીવન હોય તેવું રાખો, કંઈ વાંધો નહીં. હાજરી અને સભ્યપદ ચાલુ રહેવું જોઈએ, દાન દશાંશ ચાલુ રહેવું જોઈએ, બસ પૂરતું થઈ ગયું. પરંતુ આત્મિક રીતે જાગૃત છે કે નહીં, પાપોનો પશ્ચાતાપ આ લોકોને થઈ રહ્યો છે કે નહીં એ નથી જોવાતું. અને એનો હિસાબ એક દિવસે છેલ્લે પ્રભુના સેવકોએ પ્રભુની આગળ આપવો પડશે. ત્યારે ભારે થશે, ત્યારે અઘરું થશે અને પછી ત્યાં આપણા માટે કઠણ થઈ પડશે. આ જે પ્રભુ કહે છે કે ચેતવો, લોકોને ચેતાવી દઈએ. પ્રભુ પર પ્રેમ રાખો અને પ્રભુના હુકમો, પ્રભુના જે ફરમાનો છે એ પાળો. કોઈ બી રીતે તમે એ ફરમાન પાળી શકો છો, કેમ કે સિમ્પલ દેવ નથી, એ સર્વશક્તિમાન ઈશ્વર છે. એના હુકમો અને ફરમાનો આપણે પાળવા જ રહ્યા. એટલા માટે પ્રભુ પ્રત્યે જો આપણે આંખ આડા કાન કરી રહ્યા છે, ચેતી જવાની જરૂર છે. અને આવનાર દિવસોમાં એક હુકમો, આજ્ઞાઓ સદા સર્વદા પાળવાને માટે આપણે પોતાની જાતને ડિસિપ્લિનમાં રાખીએ, એવી રીતના તૈયાર કરીએ કે એ પ્રમાણે ચાલીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ જ કરીએ છીએ. તમામ શ્રોતાજનો ઈશ્વરની બીક રાખે, ઈશ્વર ઉપર પ્રીતિ રાખે, ઈશ્વરના ફરમાનો પાળે, હુકમો પાળે, આજ્ઞાઓ પાળે, સદા સર્વદા પાળે, એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. તમામને પ્રભુજી તમારા પર પ્રેમ રાખીને તમારા માર્ગમાં ચાલવાને માટે મદદ કરો, એવી કૃપા અમે માંગીએ છીએ. સંતો ભક્તોને ચેતવણી આપવાને માટે કૃપા પૂરી પાડવા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.